જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 3 પોઈન્ટ નંબર 3.2 આ મુદ્દા વિશે ભણવા જઈ રહ્યા છીએ. મુદ્દાનું મેઇન હેડિંગ છે માદા પ્રજનન તંત્ર. ઇંગ્લિશમાં આપણે એને કહેશું ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. તો મનુષ્યના પ્રજનન તંત્રની આપણે ચર્ચા કરીએ છીએ આ ચેપ્ટરમાં. અને પહેલો પ્રશ્ન જે આપણે ભણ્યા છીએ 3.1 એ નર પ્રજનન તંત્ર આપણે ભણેલા. અને હવે આપણે આ શેની વાત કરવા જઈ રહ્યા છીએ તો કે માદા પ્રજનન તંત્ર. તો આપણે પહેલાં એનું સ્થાન કહેવું પડશે મિત્રો. તો માદા પ્રજનન તંત્ર એ નિતંબ પ્રદેશમાં આવેલું છે. હવે એ તમે જાણો છો કારણ કે નર પ્રજનન તંત્ર પણ નિતંબ પ્રદેશમાં હોય છે અને માદા પ્રજનન તંત્ર માદાના શરીરની અંદર નિતંબ પ્રદેશની અંદર આવેલી આ આખી રચના છે, તંત્ર છે. હવે આપણે એ ભણવું પડશે કે માદા પ્રજનન તંત્રની રચનામાં કેટલા ભાગ આવેલા છે. તો માદા પ્રજનન તંત્રની રચનામાં એક જોડી અંડપિંડ છે, તેની સાથે એક જોડી અંડવાહિની છે, એક ગર્ભાશય છે, એક ગ્રીવા અને એક યોનિ માર્ગ. આટલા ભાગ આવેલા છે મિત્રો. ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે જોડીમાં માત્ર અંડપિંડ અને અંડવાહિની છે, જ્યારે ગર્ભાશય, ગ્રીવા અને યોનિ માર્ગ એ માત્ર એક જ રચના છે, જોડમાં નથી. બાહ્ય જનનેન્દ્રિયો પણ એની આવેલી છે. બાહ્ય જનનેન્દ્રિય મતલબ બાહ્ય જનન અંગ તમે કહી શકો. જે આપણે નરની અંદર ભણેલા બાહ્ય જનન અંગ તરીકે શિશ્ન છે, એમ માદાની અંદર પણ બાહ્ય જનન અંગો આવેલા છે, જેના વિશેની ચર્ચા આપણે આ પ્રશ્નની અંદર આગળ કરીશું. ચાલો, આ જે રચનાઓ છે એક જોડી અંડપિંડ, એક જોડી અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિ માર્ગ, આ બધા ભાગો આપણે આ બાજુમાં રહેલી આકૃતિ એની અંદર જરા જોઈ લઈએ. તો મિત્રો હું આકૃતિને થોડી ઝૂમ કરું છું, બરાબર નિરાતે તમે જુઓ. તો એની અંદર એક જોડી અંડપિંડ આવેલા છે. તો અહીંયા આ એક અંડપિંડ દેખાય છે અને આ જગ્યાએ અહીંયા આ બીજું અંડપિંડ આવેલું છે. તો એક જોડી અંડપિંડ એ ઉદર ગુહાની અંદર આવેલા હોય છે. અંડપિંડ પછીનો જે આ નળી જેવી રચનાનો ભાગ છે, આ નલિકામય ભાગ, એ બંને બાજુ આવેલ છે. એ નલિકામય ભાગ એનું નામ શું છે તો કે અંડવાહિની. આ નલિકામય ભાગનું નામ શું છે? અંડવાહિની. એના પછીનો જે આ મોટો ઊંધા નાશપતિ જેવા આકારનો ભાગ, જેનું નામ છે ગર્ભાશય. શું નામ છે એનું? તો કે આ ભાગનું નામ છે ગર્ભાશય. પછી આટલો આ એરિયા છે એ ગ્રીવા છે અને ગ્રીવા પછીનો જે આ વિસ્તાર છે એ વિસ્તારને કહેવાય યોનિ માર્ગ. ચાલો, હવે આ જે આપણે ભાગોના નામ આપેલા છે, આકૃતિમાં જોયા છે, એ બધા ભાગ વિશે આપણે હવે ડિટેલમાં ભણવાની વાત આવે છે. પણ જેમ નરની અંદર સહાયક પ્રજનન ગ્રંથિ હતી, માદાની અંદર એ જ રીતે એક જોડી સહાયક પ્રજનન ગ્રંથિ પણ છે, જેમાંથી દૂધનો સ્ત્રાવ થાય છે અને એ બાળકના વિકાસ માટે જરૂરી છે. એ ગ્રંથિને નામ આપેલું છે સ્તન ગ્રંથિ. એની એક જોડ છે જે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે પ્રજનન તંત્ર સાથે સંકળાયેલી છે. ટૂંકમાં પ્રજનન તંત્ર એનાથી થોડી અલગ રચના છે, છતાં પણ એ પ્રજનનની અંદર મદદ કરે એવો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એટલા માટે એ સહાયક પ્રજનન ગ્રંથિ કહી શકાય. માદા પ્રજનન તંત્રની અંદર કેટલા કેટલા કાર્યો થાય છે એ કાર્યનું લિસ્ટ આપેલું છે. કે માદા પ્રજનન તંત્રમાં પહેલી પ્રક્રિયા થશે અંડકોષપાત, ઓવ્યુલેશન કહેવાય એને. આ અંડપિંડ છે
એ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની પ્રક્રિયા. અંડપિંડમાંથી શું મુક્ત થાય? તો કે અંડકોષ. પછી એ અંડકોષ આ નળીમાં દાખલ થાય. ચાલો રેડી. તો અંડકોષમાંથી અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય તો એ પ્રક્રિયાને શું કહેવાય? અંડકોષપાત. પછી બીજી પ્રક્રિયા થશે ફલન. ફલન એટલે નરજન્યુ અને માદાજન્યુ એકબીજામાં ભળવાની પ્રક્રિયા. ફલનની પ્રક્રિયા ખાસ કરીને અહીંયા અંડવાહિનીની અંદર જે તુંબિકા નામનો ભાગ છે એની અંદર થાય છે. પછીની પ્રક્રિયા થશે ગર્ભધારણ. ગર્ભધારણની પ્રક્રિયા અહીંયા ગર્ભાશયમાં થશે. પછી બાળકના જન્મની પ્રક્રિયા મતલબ બાળ પ્રસૂતિની પ્રક્રિયા થાય. આ ગ્રીવા મારફતે અને યોનિ માર્ગ મારફતે વિકાસ પામેલ ગર્ભ એટલે કે વિકસિત ગર્ભ બહાર આવે છે. એને જન્મની પ્રક્રિયા કહેવાય. જન્મતા વેત જ તરત બાળકમાં મુખની અંદર દાંત હોતા નથી. જન્મની સાથે બાળકના મુખમાં દાંત ન હોય તો એ ખોરાક બીજો કાંઈ લઈ શકે નહીં. એટલે એ બાળકની સંભાળની પ્રક્રિયા એ પણ આની સાથે કનેક્ટેડ છે. કારણ કે એ બાળક પોતાના પોષણ માટે સ્તન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા દૂધ ઉપર આધારિત છે. ચાલો રેડી. તો હવે મિત્રો આપણે આ બધા મુદ્દાઓની થોડી વિસ્તૃતમાં ચર્ચા કરીએ. આ પણ માદા પ્રજનન તંત્રની આકૃતિ છે પણ એ સાઈડ વ્યૂ બતાવેલો છે. તો આ સાઈડ વ્યૂની અંદર મુખ્ય માદા પ્રજનન અંગ જ દેખાતું નથી, અંડપિંડ. બાકીના બધા ભાગ દેખાય છે. આ ગર્ભાશય છે, ગર્ભાશય પછી આ ગ્રીવા છે, આ યોનિ માર્ગ છે, આવા બધા ભાગ એમાં જોઈ શકાય છે આકૃતિમાં. ચાલો રેડી. તો હવે આપણે પહેલી ચર્ચા અંડપિંડ કે જે મુખ્ય પ્રજનન અંગ છે એના વિશે કરશું. અંડપિંડ એ માદા જનન કોષ એટલે કે અંડકોષ ઉત્પન્ન કરે છે. એ ઉપરાંત અંડપિંડનું હજી એક કામ છે, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ એટલે કે અંડપિંડીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. હવે કોઈ પૂછે કે અંડપિંડના કાર્ય કેટલા, તો જવાબમાં આવશે 2. અંડકોષ ઉત્પન્ન કરે, બીજું તો કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. એવું એ મુખ્ય માદા જાતીય અંગ છે. એમ પૂછે કે મુખ્ય માદા જાતીય અંગ કયું, તો જવાબ આવે અંડપિંડ. ચાલો રેડી. અંડપિંડ ઉદરના નીચેના ભાગે, ઉદર એટલે પેટ, તો પેટના નીચેના ભાગે એટલે કે ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક અંડપિંડ એવી રીતે ગોઠવાય છે. 3.3b આકૃતિ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. અને એક અંડપિંડ અહીંયા ગોઠવાયેલું છે અને એક અંડપિંડ આ બાજુ, અને આ વચ્ચે છે ગર્ભાશય. તો હું તો આવું પણ બોલી શકું કે ગર્ભાશયની બંને પાર્શ્વ બાજુએ, ગર્ભાશયની બંને પાર્શ્વ બાજુ મતલબ 2 બાજુએ એક અંડપિંડ આવેલું છે. તમે એવું પણ બોલી શકો કે ઉદર ગુહાના નીચેના ભાગે એ ગોઠવાય છે, મતલબ પેટના પોલાણમાં નીચેના ભાગે એ ગોઠવાયેલ છે. દરેક અંડપિંડ આશરે 2 થી 4 સેન્ટીમીટર લાંબુ છે. જો શુક્રપિંડનું માપ ખાસ ધ્યાનમાં રાખશું, 2, 3, 4, 5 યાદ આવ્યું? અહીંયા 2, 4 છે. તો અંડપિંડ એની લંબાઈ આપેલી છે 2 થી 4 સેન્ટીમીટર. સારી વાત એ છે કે પહોળાઈ આપેલી નથી, તો આપણે ભાઈ યાદ રાખવાની જરૂર પણ નથી. ચાલો, નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય એની સાથે એ અસ્થિબંધ દ્વારા સંપર્કમાં છે, મતલબ જોડાયેલ છે. મિત્રો, આ અંડપિંડ છે ને એ બંને અંડપિંડ પોતાનું સ્થાન ઉદર ગુહાના પોલાણમાં જાળવી રાખે છે. શા માટે ભાઈ? તો કે આ અંડપિંડ છે એને હું જરા ઝૂમ કરીને બતાવું તો આ અંડપિંડ એ આ ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલ છે. આ અંડપિંડ કોની સાથે અહીંથી જોડાયેલ છે? તો કે ગર્ભાશયની દિવાલ સાથે જોડાય છે. એ ઉપરાંત આ અંડપિંડ એ નિતંબની અંદરની દિવાલ સાથે પણ જોડાયેલ છે. જેનાથી જોડાય છે એ ભાગને નામ આપેલું છે અસ્થિબંધ.
શું નામ આપેલું છે? અસ્થિબંધ. ઇંગ્લિશમાં એને કહેવાય લિગામેન્ટ, મતલબ એક પ્રકારનું હાડકાનું જોડાણ છે. ચાલો, એના દ્વારા સંપર્કમાં છે. દરેક અંડપિંડ પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવરિત છે. મિત્રો યાદ કરો, શુક્રપિંડની ફરતે પણ રક્ષણાત્મક આવરણ હતું. એવી જ રીતે અંડપિંડ છે તો અંડપિંડની ફરતી બાજુએ પણ એ અધિચ્છદીય આવરણ છે. કારણ કે અંડપિંડ માદા પ્રજનન તંત્રનો મુખ્ય ભાગ હોય તો એને પણ રક્ષણ તો આપવું જ પડે, જે અંડપિંડીય આધારકને આવરે છે. અંડપિંડીય આધારક મતલબ એને કહેવાય સ્ટ્રોમા, એટલે અંડપિંડનો એ વચ્ચેનો ભાગ છે. એને ફરતી બાજુએથી આવરણ આપી દે છે, અધિચ્છદીય આવરણ એનું નામ આપેલું છે. અંડપિંડનું જે આધારક એટલે કે અંદરનો મુખ્ય ભાગ છે એ બે વિસ્તારમાં વિભાજિત થાય છે. પરિઘવર્તી ભાગ એને કહેવાય બાહ્યક, મતલબ આ બહારનો ભાગ છે બાહ્યક, અને અંદરનો ભાગ છે એને શું કહેવાય? મજ્જક. ખાલી સમજવા માટે આપણે આ આકૃતિનો ઉપયોગ કરવો હોય તો આપણે આ આકૃતિની અંદર એવું દર્શાવી શકીએ. હું હજી જરા ઝૂમ કરું છું આકૃતિ, બરાબર સાંભળજો. આ અંડપિંડની અંદર બહાર આવેલો જે આ એરિયા છે, અંડપિંડની અંદર આ બહાર આવેલો જે આ એરિયા છે, એ બહારના એરિયાને શું કહી શકાય? તો કે એને બાહ્યક કહી શકાય. અને આ વચ્ચેનો જે એરિયા છે જેમાં હું ખાલી ટપકા કરી રહ્યો છું, એ એરિયાને તમે શું કહી શકો? તો કે એને વચ્ચેનો વિસ્તાર મતલબ મજ્જક કહી શકાય. તો આ વાત સમજ મેં. અંડપિંડીય આધારક કેટલા વિસ્તારમાં વિભાજિત થાય? તો કે બે. બહારનું પડ મતલબ પરિઘવર્તી ભાગ એને શું કહેવાય? બાહ્યક. અને અંદરનો ભાગ એને શું કહેવાય? મજ્જક. ચાલો મિત્રો, હવે આપણે સહાયક નલિકાઓની ચર્ચા કરીએ. તમે યાદ કરો, નર પ્રજનન તંત્રની અંદર પણ શુક્રકોષોનું વહન કરતી બધી જ નળીઓ એને સહાયક નલિકાઓ આપણે કહેલી. તો સેમ એ જ રીતે અંડપિંડની અંદરથી ઉત્પન્ન થયેલ અંડકોષ એનું વહન કરતી નળીઓ, એ વહન કરતી નળીઓને શું કહેવાય? તો કે એને આપણે કહેશું માદા સહાયક નલિકા. તો પહેલાં વહેલી માદા સહાયક નલિકા કઈ? તો કે અંડવાહિની. પછી તો કે અંડવાહિનીનું જ બીજું નામ આપેલું છે ગર્ભાશયની નળી. પછી કોઈ બીજો ભાગ છે? તો કે હા, ગર્ભાશય ખુદ પોતે અંડકોષોનું વહન કરે છે. અને પછી આપેલું છે યોનિ માર્ગ. આ બધા પોલા ભાગ છે જેના દ્વારા અંડકોષ વહન પામે છે, એટલા માટે એને કહેવાય સહાયક નલિકા. હું આ આકૃતિને જરા ઝૂમ કરી અને એ બધી સહાયક નલિકા આ એક જ આકૃતિની અંદર દેખાય છે, બતાવી દઈએ. ચાલો, પહેલી નળી આ છે જેનું નામ લખેલું છે અંડવાહિની. તો અહીંથી આ અંડવાહિની શરૂ થાય, બરાબર સાંભળજો. અહીંથી આ અંડવાહિની શરૂ થાય, અહીંયા અંડવાહિની પૂરી થઈ જાય. પછી અહીંયા પણ પોલાણ જ છે, આ ગર્ભાશયનું પોલાણ છે, તો આ પણ સહાયક નલિકામાં આવશે. પછી આ ગ્રીવાનું પોલાણ છે, અને પછી આ યોનિ માર્ગનું પોલાણ છે. તો આ બધા જ પોલાણ એટલે કે નલિકામય રચનાઓ એનો સમાવેશ શેમાં થાય? તો કે માદા સહાયક નલિકા. એનો સમાવેશ શેમાં થાય? તો કે માદા સહાયક નલિકા. ચાલો, આવડી જશે બધાને કે નહીં? હજી આગળ આપ્યું છે કે અંડપિંડના પરિઘ વિસ્તારથી, બરાબર સાંભળજો, અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલા દરેક અંડવાહિની એટલે કે ગર્ભાશય નળી આશરે 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય છે. તમે જોઈ શકો છો કે અંડપિંડના પરિઘ વિસ્તારથી, આ આકૃતિ આપણે ફરીથી ઝૂમ કરીએ છીએ. આ અંડપિંડ છે એનો પરિઘ વિસ્તાર મતલબ અંડપિંડની ફરતી બાજુ. તો અંડપિંડનો આ પરિઘ વિસ્તાર છે ત્યાંથી શરૂ થાય અને અંડવાહિની ક્યાં સુધી લંબાઈ છે? તો કે ગર્ભાશય સુધી લંબાઈ છે. અને આટલી આ ટોટલ લંબાઈ કેટલી હોય છે? તો કે 10 થી 12 સેન્ટીમીટર.
એટલે આપેલું છે કે અંડપિંડના પરિઘ વિસ્તારથી શરૂ થતી હોય અને ગર્ભાશય સુધી લંબાયેલી હોય એવી 10થી 12 સેન્ટીમીટર લાંબી આ નળી એને શું કહેવાય કયો? તો કે અંડવાહિની. ચાલો રેડી. હજી આગળ આપેલું છે કે તેના અંડપિંડની નજીક રહેલ ગરણી આકારના ભાગને અંડવાહિની નિવાપ, ઇન્ફન્ડિબ્યુલમ, આ નામ ખાસ આપણે ધ્યાનમાં રાખશું. ઇન્ફન્ડિબ્યુલમ, અંડવાહિની નિવાપ, ગરણી આકારનો ભાગ છે જે અંડવાહિનીનો શરૂઆતનો ભાગ છે. પછી આપેલું છે કે અંડવાહિની નિવાપની કિનારીઓ ઉપર આંગળી જેવા પ્રવર્ધ છે અને આ પ્રવર્ધને શું કહેવાય? ફીંબરી. જો આપણે બે વસ્તુ ભણવાની થાય છે, એમાં એક છે અંડવાહિની નિવાપ અને બીજું છે ફીંબરી. બરાબર નિરાતે નિરખીને આકૃતિ જોવો તો આ જગ્યાએથી અંડવાહિની શરૂ થાય. તો જે જગ્યાએથી અંડવાહિની શરૂ થાય ત્યાં આવો ગરણી જેવા આકારનો છેડો છે અને એ છેડાને શું કહેવાય? અંડવાહિની નિવાપ. મિત્રો, નિવાપ શબ્દનો મતલબ થાય ગરણી. નિવાપ શબ્દનો મતલબ શું થશે? તો કે ગરણી. અને એના શરૂઆતના છેડે આવા આંગળી જેવા પ્રવર્ધ છે અને આ આંગળી જેવા પ્રવર્ધને નામ શું આપેલું છે જોવો? તો કે ફીંબરી. આંગળી જેવા પ્રવર્ધને નામ શું આપેલું છે? તો કે ફીંબરી. ચાલો, આવડી જશે બધાને કે નહીં? હજી થોડી આગળ વાત ભણીએ. એમ કે છે જે અંડપાત બાદ મુક્ત થતા અંડકોષને અંડપાત પછી મુક્ત થતા અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે. મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે આ ફીંબરી જે આંગળી જેવા પ્રવર્ધ છે એ આંગળી જેવા પ્રવર્ધ સતત હલનચલન કરે છે, એને લીધે આ અંડપિંડમાંથી, બરાબર સાંભળજો, એને લીધે આ અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ, માનો કે આ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય, આપણે અહીંયા અંડકોષ દોરી નાખીએ તો આ આંગળી જેવા જે પ્રવર્ધ છે જેનું નામ આપણે આપેલું છે ફીંબરી, એ સતત હલનચલન કરે, જેને લીધે આ અંડકોષ એ અંડવાહિનીમાં ખેંચાઈ જાય છે. ચાલો, ક્લિયર? તો હું તમને પૂછું કે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને અંડવાહિનીમાં દાખલ કરવા માટે કોણ મદદ કરે? તો જવાબ આવશે ફીંબરી. ચાલો, ઠીક હે. હજી આગળ આપેલું છે જે અંડપાત બાદ મુક્ત થતા અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે. અહીંયા સુધી આપણે ભણ્યા. ચાલો આગળ વધીએ. અંડવાહિની નિવાપ તુંબિકાથી ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ દોરાઈ જાય છે. ભાઈ, આટલું બધું જટિલ વાક્ય લખવાની કોઈ જરૂર નથી. આટલું બધું જટિલ વાક્ય લખવાની કોઈ જરૂર નથી. માત્ર આટલું લખી શકાય કે અંડવાહિની નિવાપ પછીનો અંડવાહિનીનો પહોળો વિસ્તાર એને કહેવાય તુંબિકા. ચાલો, આકૃતિમાં દેખાય છે. આને શું કીધું હતું આપણે? તો કે અંડવાહિની નિવાપ. એના પછીનો સેજ પહોળો અને વળાંકવાળો આ વિસ્તાર એને શું કહેવાય? તુંબિકા. મનુષ્યમાં જો ફલન થાય તો એ તુંબિકા પાસે જ થાય. મતલબ અંડકોષ અને શુક્રકોષ એકબીજામાં ભળવાની પ્રક્રિયા તુંબિકામાં થાય. ચાલો, ઠીક હે. તુંબિકા પછીનો સાંકડો ભાગ એને કહેવાય ઇથમસ. અને ઇથમસ કઈ જગ્યાએ ખુલી જાય? તો કે ઇથમસ એ ગર્ભાશયની અંદર ખુલે છે. ચાલો, રેડી? તો મસ્ત વાત આપણે ભણ્યા છીએ. એમ કહે છે કે અંડવાહિની નિવાપ એ તુંબિકા તરફ આગળ વધે છે અને અંડવાહિનીનો અંતિમ ભાગ એને શું કહેવાય? ઇથમસ. ઇથમસમાં સાંકડું પોલાણ હોય છે અને તે ગર્ભાશય સાથે શું થાય છે? જોડાય છે. હું તમને એમ પૂછું કે અંડવાહિનીના ભાગ કેટલા? તો હવે જવાબમાં આવે 3.
અંડવાહિનીનો શરૂઆતનો છેડો ગરણી આકારનો અંડવાહિની નિવાપ, એમાં આંગળી જેવા પ્રવર્ધ ફીંબરી, પછીનો પહોળો વિસ્તાર મતલબ અંડવાહિનીનો ભાગ નંબર 2 એને કહેવાય તુંબિકા, અને પછી પાતળી નળી જેવી રચના ભાગ નંબર 3 ઇથમસ. કોઈ પૂછે કે ઇથમસ ક્યાં ખુલે, તો જવાબ આવે ક્યાં ખુલે, તો કે ગર્ભાશયમાં. તો હવે હોશિયાર માણસો વર્ણન કેનું કરે, તો કે ગર્ભાશયનું, બીજું શું. તો ચાલો ગર્ભાશયનું વર્ણન કરીએ. તો સ્લાઇડ ચેન્જ. હવે આ વર્ણન છે મિત્રો ગર્ભાશયનું. આકૃતિમાં એકદમ ક્લીન દેખાય છે કે ગર્ભાશય અથવા તો એને કુખ પણ કહી શકાય. તો અહીંથી આટલો જે આ એરિયા છે એને શું કહેવાય કયો, તો કે ગર્ભાશય. અહીંયા આપેલું છે કે ભાઈ ગર્ભાશય એક જ હોય, એ એક જોડી ના હોય, એક જ હોય. એને કુખ કહેવાય, કુખ. ઇંગ્લિશમાં કહેવાય વોમ્બ. ગર્ભાશયનો આકાર કેવો, ઊંધા નાશપતિ જેવો. હું તમને પૂછું કે ગર્ભાશયનો આકાર કેવો, ઊંધા નાશપતિ જેવો. ચાલો રેડી. તે નિતંબની દિવાલ સાથે જોડાયેલ હોય. ભાઈ અંડપિંડ પણ નિતંબની દિવાલ આરે જોડાયેલ હોય, એવી રીતે ગર્ભાશય પણ એની દિવાલ સાથે જોડાયેલ છે. અને કેના દ્વારા જોડાયેલ છે, તો કે અસ્થિબંધ દ્વારા. હાડકા અને સ્નાયુનું એક પ્રકારનું જોડાણ છે અસ્થિબંધ, એનાથી એ આધાર પામેલ છે. મતલબ ગર્ભાશય પણ શરીરના પોલાણમાં, પેટના પોલાણ અથવા તો ઉદર ગુહાના પોલાણની અંદર એક જગ્યાએ ફિક્સ છે. એ હલી ચલી શકતું નથી, કારણ કે એ નિતંબની દિવાલ સાથે શું છે, એ જોડાયેલું છે. ચાલો, ગર્ભાશય યોની માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. બરાબર આકૃતિમાં જોજો, બરાબર આકૃતિમાં. એવું હોય તો આપણે આકૃતિને જરા ઝૂમ કરી લઈએ, મજા આવે. ખાલી એટલું જ સમજાવવામાં આવ્યું છે કે ગર્ભાશય ક્યાં ખુલે છે, તો કે ગર્ભાશય છે ને એ પાતળી ગ્રીવામાં ખુલે છે. ગર્ભાશય ક્યાં ખુલે, તો કે પાતળી ગ્રીવામાં. તમે જોઈ શકો છો કે અહીંથી આ આટલો ભાગ છે એ શું છે, તો કે ગર્ભાશય. અને ગર્ભાશય આ પાતળી નળીની અંદર ખુલે છે, જેનું નામ શું આપેલું છે કયો, તો કે ગ્રીવા. ચાલો આવડી જઈ. હજી આગળ આપેલું છે કે ગ્રીવાની ગુહાને ગ્રીવા નળી કહેવાય છે, જે યોની માર્ગ સાથે મળી એની સાથે જોડાઈ જન્મ નળી મતલબ બર્થ કેનાલ બનાવે છે. ચાલો અહીંયા જુઓ તો આટલો વિસ્તાર છે ગ્રીવા. ગ્રીવામાં વચ્ચે આ નળી છે, જેને કહેવાય ગ્રીવાની નળી. અને અહીંયા જે આ નળી છે એ યોની માર્ગની નળી છે. તો ગ્રીવાની નળી પ્લસ યોની માર્ગની નળી આ બંને ભેગી થાય એટલે શું બનાવે, તો કે જન્મ નળી. કેમ ભાઈ જન્મ નળી? જન્મ નળી એટલા માટે કે બાળકનો જ્યારે જન્મ થાય ને ત્યારે આ જન્મ નળી મારફતે બાળક શરીરની બહાર આવે. ચાલો રેડી. હજી આગળ આપેલું છે કે ગર્ભાશયની દિવાલ એ પેશીના 3 સ્તરથી રચાય છે. કેટલા સ્તર છે? 3. બાહ્ય પાતળું સ્તર એને કહેવાય પેરીમેટ્રિયમ. બહારનું સ્તર પાતળું છે એને કહેવાય પેરીમેટ્રિયમ. મધ્યમાં આવેલ અરેખિત સ્નાયુ અથવા તો સરળ સ્નાયુ મતલબ અનૈચ્છિક સ્નાયુઓ. તો અનૈચ્છિક સ્નાયુઓથી રચાયેલું જાડું સ્તર એને શું કહેવાય ગયો, તો કે માયોમેટ્રિયમ. અને અંદરના ગ્રંથિમય સ્તર એને શું કહેવાય ગયો, તો કે એન્ડોમેટ્રિયમ. ચાલો રેડી. આ આકૃતિની અંદર દેખાય છે કે ગર્ભાશયની દિવાલમાં પડ કેટલા છે, તો કે 3. સૌથી બહાર એરો લગાવેલો છે અહીંયા, એ શું છે કયો, પેરીમેટ્રિયમ. આ પાતળું છે. વચ્ચે એરો જે અહીંયા લગાવેલો છે એ બીજા નંબરનું પડ માયોમેટ્રિયમ, જે અનૈચ્છિક સ્નાયુ પેશી અથવા તો સરળ સ્નાયુ અથવા અરેખિત સ્નાયુનું બનેલ છે. અને સૌથી અંદરનું પડ એ આવું ગળીઓયુક્ત અને ગ્રંથિમય છે.
બરાબર છે. એ ભાગને નામ શું આપ્યું છે? એન્ડોમેટ્રિયમ. આ તો સરસ રીતે ગાઈ શકાય એવું છે. પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ. બોલો, ગાવાની ટ્રાય કરવાની છે મિત્રો, એટલે નામ એમને આવડશે. અથવા તો રોંગ હેન્ડથી 3-4 વખત લખવાના છે. જૂનું જાણીતું આપણી ટ્રીક છે. બરાબર, ચાલો હજી આગળ આપેલું છે. એન્ડોમેટ્રિયમ એ ગર્ભાશય ગુહાનું અસ્તર બનાવે. અસ્તર મતલબ અંદરની દિવાલ. એન્ડોમેટ્રિયમ ગર્ભાશયની ગુહાનું શું બનાવે? તો કે અંદરનું અસ્તર બનાવે છે. હજી આગળ આપેલું છે કે એન્ડોમેટ્રિયમ એ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે. હવે સીધો પ્રશ્ન એ થાય કે ઋતુચક્ર એટલે શું? તો આના વિશે આપણે આ જ ચેપ્ટરની અંદર આગળ ભણવાના છીએ. ઇંગ્લિશમાં એને કહેવાય મેન્સ્ટ્રુઅલ સાયકલ, કે ગર્ભાશયની આ અંદરની દિવાલ એ ચક્રીય રીતે ફેરફાર પામે તો એ ફેરફારને કહેવાય ઋતુચક્ર. અને કઈ દિવાલ આ ચક્રીય રીતે ફેરફાર પામશે? તો કે અંદરની, જેનું નામ છે એન્ડોમેટ્રિયમ. મતલબ અમુક ટાઈમ થાય એટલે એન્ડોમેટ્રિયમ તૂટે છે, વળી પાછું અમુક ટાઈમ થાય એટલે એન્ડોમેટ્રિયમ નવું બને છે. કઈ રીતે તૂટે ને કઈ રીતે બને એ આગળ આ ચેપ્ટરની અંદર આ ઋતુચક્રની ટૂંક નોંધ જ આવશે, એની અંદર આપણે ભણશું. જ્યારે માયોમેટ્રિયમનું કાર્ય શું છે? તો કે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આ બીજા નંબરનું પડ છે માયોમેટ્રિયમ, એ શેનું બનેલ છે? તો કે અરેખિત સ્નાયુ અથવા તો સરળ સ્નાયુનું બનેલ છે. અને સ્નાયુનું બનેલું છે એટલે સીધી વાત એ છે કે એ સંકોચન વિસ્તરણ કરે. તો માયોમેટ્રિયમ શું કરે? તો કે જ્યારે ગર્ભાશયમાં બાળકના વિકાસની પ્રક્રિયા પૂરી થઈ જાય પછી આ માયોમેટ્રિયમ જોરદાર રીતે સંકોચન કરે. કારણ કે એમાં સ્નાયુ છે એટલે સંકોચન થાય, અને સંકોચન થાય એટલે બાળક ઉપર દબાણ વધે, એટલે બાળક ધીમે ધીમે નીચે ધકેલાય, ગ્રીવામાં આવે. ગ્રીવા મારફતે ગ્રીવાની નળીમાં થઈ, યોનિ માર્ગની અંદર થઈ બાળક શરીરની બહાર આવે તો એને કહેવાય બાળકના પ્રસવની પ્રક્રિયા. તો બાળ પ્રસવ માટે ગર્ભાશયનું કયું પડ મદદ કરે છે? તો કે માયોમેટ્રિયમ. ચાલો રેડી. તો ગર્ભાશયની વાત અહીંયા મિત્રો પૂરી થાય છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બાહ્ય જનન અંગ. શેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ? તો કે બાહ્ય જનન અંગ. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે માદા પ્રજનન તંત્ર આપણે શરૂ કરેલું, તો એમાં પહેલું વર્ણન શેનું હતું? અંડપિંડ. આપણે એ વર્ણન કર્યું છે. એક જોડી છે ઉદર ગુહામાં નીચે તરફ ગર્ભાશયની બંને પાર્શ્વ બાજુએ છે, એની ફરતે રક્ષણાત્મક આવરણ પણ છે. તો આવું આપણે એનું વર્ણન કર્યું. પછી એના બે ભાગ છે, બાહ્યક અને મજ્જક, અથવા તમે એને મધ્યક પણ બોલી શકો. પછી આપણે વર્ણન શેનું કર્યું? તો કે અંડવાહિની. કેટલા ભાગ કીધા? અંડવાહિનીના 3: અંડવાહિની, નિવાપ, તુંબિકા અને ઇથમસ. પછી આપણે શેની વાત કરેલી? તો કે ગર્ભાશય. એની દિવાલમાં પણ હમણાં 3 પડ આપણે ભણી ગયા. હવે આપણે ચર્ચા કોની કરવાની થાય? તો કે ગ્રીવા અને યોનિ માર્ગ. તો આની ખાસ કાંઈ ચર્ચા આપેલી નથી. ગ્રીવા અને યોનિ માર્ગ એટલે એ નલિકામય રચનાઓ છે, અને ગ્રીવાની નલિકા અને યોનિ માર્ગ આ બંને જોડાય અને જન્મનળી બનાવે, બર્થ કેનાલ. તો હવે મુખ્ય વાત બાકી કેની રહી છે? તો કે બાહ્ય જનનેન્દ્રિય અને સ્તન ગ્રંથિ. આ બંને વાત હવે બાકી છે. ચાલો એમાંથી આપણે હવે બાહ્ય જનનેન્દ્રિયની ચર્ચા કરીએ. તો મિત્રો, હવે આપણે માદા પ્રજનન તંત્રમાં આવેલ બાહ્ય જનનેન્દ્રિયો એટલે કે બાહ્ય જનન અંગો એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો માદા પ્રજનન તંત્રની અંદર બાહ્ય જનનેન્દ્રિય તરીકે મોન્સ પ્યુબિસ નામની રચના આવેલી હોય છે. બીજો ભાગ હોય છે મુખ્ય ભગોષ્ઠ. પછી ત્રીજો ભાગ હોય છે ગૌણ ભગોષ્ઠ. ચોથો ભાગ છે યોનિ પટલ, અને પાંચમો ભાગ આપેલો છે ભગ શીર્ષનિકા.
તો હવે આપણે એ સમજવું પડશે કે આ બધી જ રચનાઓ કઈ છે, કેવી રીતે ગોઠવાયેલી છે અને પ્રજનન તંત્રની અંદર આ બધી જ રચનાઓ એનો ફાળો શું છે. આમ તો એના કાર્ય વિશે ખાસ કોઈ માહિતી આપેલી નથી, માત્ર એ રચનાઓ, એનું સ્થાન અને એકાદ લીટીની અંદર એનું વર્ણન આપેલું છે. તો જેટલું આપેલું છે આપણે એની મેઇન ચર્ચાઓ કરવાની થાય છે. તો એમાં પહેલી વાત આપણે ભણવા જઈ રહ્યા છીએ મોન્સ પ્યુબિસ. મિત્રો, આ જે યોની માર્ગ છે એની ઉપરની બાજુએ અહીંયા પોચી ગાદી જેવો આ ભાગ હોય છે અને એ પોચી ગાદી જેવો ભાગ એને કહેવાય છે મોન્સ પ્યુબિસ. અહીંયા નામ પણ લખેલું છે, તમે જોઈ શકો છો. મોન્સ પ્યુબિસ એ ખાસ કરીને પોચી ગાદી જેવો ભાગ, આવું આપણે ધ્યાનમાં રાખશું. અને એની ઉપર નાના નાના વાળ અથવા તો રોમ પણ આવેલા છે અને એ વાળને શું કહેવાય તો કે પ્યુબિક વાળ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે મોન્સ પ્યુબિસ, એની ઉપર આ બ્લેક કલરના જે ભાગ દેખાય છે, નાના નાના તંતુઓ જેવા, એ રોમ અથવા તો વાળ પણ આવેલા છે, એને કહેવાય પ્યુબિક વાળ. સામાન્ય રીતે આ રક્ષણાત્મક રચનાઓ છે કે જે યોની માર્ગની ઉપર આવેલી છે. ચાલો એના પછી બીજી વાત આપેલી છે. બીજો ભાગ આપણે અહીંયા કીધેલો છે મુખ્ય ભગોષ્ઠ. તો હવે અહીંયા જે આ પોઈન્ટ છે એની અંદર મુખ્ય ભગોષ્ઠનું વર્ણન આપેલું છે. મુખ્ય ભગોષ્ઠ એ પેશીની માંસલ ગળીઓ છે. બરાબર સાંભળજો. જે મોન્સ પ્યુબિસ છે એ મેદ પેશી એટલે કે ચરબીથી બનેલી પેશી અને ત્વચાથી આવૃત રચના હતી, જ્યારે મુખ્ય ભગોષ્ઠ એ પેશીની માંસલ ગળીઓ છે. જે મોન્સ પ્યુબિસથી નીચે સુધી લંબાયેલા અને યોની માર્ગના મુખને ઘેરતી રચના છે. તમે જોઈ શકો છો યોની માર્ગનું આ મુખ છે એને ઘેરતી અને રક્ષણ આપતી રચના છે મુખ્ય ભગોષ્ઠ. તો મુખ્ય ભગોષ્ઠનું ઇંગ્લિશ નામ છે લેબિયા મેજોરા. હવે આ નામ આ આકૃતિની અંદર પણ આપેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. લેબિયા મેજોરા નામ આપેલું છે અને અહીંયા જે આ બે બાજુ મોટા એરિયા છે એને નામ આપેલું છે મુખ્ય ભગોષ્ઠ, જે યોની માર્ગના દ્વારને ફરતી બાજુએથી ઘેરે છે. ચાલો, રેડી છે. એના પછી હવે ત્રીજું વર્ણન અહીંયા શેનું કરવું પડશે આપણે? ગૌણ ભગોષ્ઠ. તો આ મુદ્દો અહીંયા એક લીટી ગૌણ ભગોષ્ઠ વિશે આપેલી છે. ગૌણ ભગોષ્ઠ એ મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલ એક જોડ પેશીમય ગળીઓ છે. તો તમે જોઈ શકો છો ગૌણ ભગોષ્ઠ, એનું ઇંગ્લિશ નામ છે લેબિયા માઇનોરા. તો એ નામ અહીંયા આપેલું છે ઇંગ્લિશમાં. અને અહીંયા જે આ વિસ્તાર દેખાય છે એ વિસ્તારનું નામ છે ગૌણ ભગોષ્ઠ. જોઈ શકાય છે કે આ મુખ્ય ભગોષ્ઠ હતું, એની અંદર નીચેની તરફ ગૌણ ભગોષ્ઠ આવેલ છે. તો મિત્રો, આની અંદર ખાસ આટલી વાત ધ્યાનમાં રાખવાની કે બાહ્ય જનનેન્દ્રિયમાં પહેલો ભાગ હતો મોન્સ પ્યુબિસ, મેદ પેશીનું બનેલ પોચી ગાદી જેવી રચના, એની ઉપર પ્યુબિક વાળ. પછી મુખ્ય ભગોષ્ઠ યોની માર્ગના દ્વારને બહારની બાજુએથી ફરતી બાજુએથી ઘેરે છે. પછી ગૌણ ભગોષ્ઠ એ મુખ્ય ભગોષ્ઠની અંદર તરફ છે. હવે આપણે બે જ વસ્તુનું વર્ણન બાકી રહે છે મિત્રો. એમાં એક વર્ણન છે યોની પટલ અને બીજું વર્ણન છે ભગ શિશ્નિકા. હું ભગ શિશ્નિકા વિશે જરા આ આકૃતિની અંદર સમજાવી દઉં. એનું ઇંગ્લિશ નામ અહીંયા લખેલું છે ક્લિટોરિસ. તમે આકૃતિની અંદર પણ જોઈ શકો છો, અહીંયા ક્લિટોરિસ લખેલું છે. તો આ એક ગૌણ ભગોષ્ઠ છે, આ બાજુ આ બીજું ગૌણ ભગોષ્ઠ છે. એના જોડાણ સ્થાને મતલબ આ જગ્યાએ અહીંયા
એક નાનકડો પ્રવર્ધ છે એને કહેવાય ક્લિટોરિસ અથવા તો ભગ શીશ્નિકા. આ ભગ શીશ્નિકા છે ને એ નર પ્રજનન તંત્રમાં જે શિશ્ન હતું એને સમકક્ષ માદા પ્રજનન તંત્રમાં આવેલી રચના છે. ચાલો રેડી. તો હવે એક જ વર્ણન મિત્રો બાકી રહ્યું છે અને એ વર્ણન કયું છે તો કે યોનિ પટલ. તો જોઈ લઈએ આપણે એ વર્ણન. તો હવે જે કાંઈ માહિતી અહીંયા આપેલી છે એ યોનિ પટલ વિશેની માહિતી છે. ખાલી આ એક મુદ્દો ભગ શીશ્નિકાનો છે જે આપણે તમને સમજાવી દીધો છે. પહેલાં હું ભગ શીશ્નિકાનો મુદ્દો આમાં છે એમ લીટીએ લીટી વાંચું છું, પછી બાકીનું આ વર્ણન અને આ નીચેનું તમામ વર્ણન યોનિ પટલનું છે આપણે એ પછી વર્ણન કરીએ. ચાલો. ભગ શીશ્નિકા એ નાની આંગળી જેવી રચના છે જે મૂત્ર માર્ગના મુખ પર બે ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડણ સ્થાને આવેલ છે. મેં આકૃતિમાં તમને બતાવેલું કે બે ગૌણ ભગોષ્ઠ જ્યાં જોડાય ત્યાં ઉપર આંગળી જેવા પ્રબર્ધવાળી રચના એને કહેવાય ભગ શીશ્નિકા. હવે જે કાંઈ વર્ણન બાકી છે એ એક જ વસ્તુનું વર્ણન બાકી છે જેનું નામ છે યોનિ પટલ. ઇંગ્લિશમાં એને કહેવાય હાઇમેન. યોનિ પટલ મતલબ ઇંગ્લિશમાં શું કહેવાય? હાઇમેન. તો જોઈ લઈએ. યોનિ માર્ગનું મુખ એક કલા દ્વારા અંશતઃ આવૃત હોય છે અને એક કલા એટલે સપાટી અથવા આવરણ. બરાબર છે. તો આવી સપાટીને શું કહેવાય? યોનિ પટલ. પટલ એટલે પણ સપાટી જ થાય. હું સમજવા માટે આ આકૃતિને જરા ઝૂમ કરું છું. બરાબર નિરાતે નિરખીને આપણે જોઈએ તો ઝૂમ કરેલી આ આકૃતિની અંદર અહીંયા જે આ ભાગ લખેલો છે એ યોનિ માર્ગ લખેલું જ છે. તો આ યોનિ માર્ગની અંદર આ જે નળી છે યોનિ માર્ગની એની અંદર લગભગ આ જગ્યાએ અહીંયા એક પડદો હોય છે અને એ પડદાને કહેવાય હાઇમેન અથવા તો યોનિ પટલ. એ પડદાને શું કહેવાય? હાઇમેન અથવા તો એને કહેવાય યોનિ પટલ. યોનિ પટલ ઘણી વખત પ્રથમ મૈથુન અથવા તો સમાગમની પ્રક્રિયા દરમિયાન ફાટી જાય છે. મૈથુન અથવા તો સમાગમ એટલે એવી પ્રક્રિયા કે જેની મદદથી શુક્રકોષો એને અંડકોષ સુધી પહોંચાડી શકાય. શુક્રકોષોને અંડકોષ સુધી પહોંચાડી શકાય. એના માટે આ યોનિ માર્ગની અંદર નર પ્રજનન તંત્રમાં આવેલ બાહ્ય જનનેન્દ્રિય શિશ્ન છે એ આ યોનિ માર્ગની અંદર દાખલ કરવામાં આવે. હવે માનો કે અહીંયા યોનિ પટલ આવેલું છે અને ત્યાં સુધી જો શિશ્ન પહોંચે તો એવું બની શકે કે આ યોનિ પટલ છે એ તૂટે છે, કારણ કે યોનિ પટલ એકદમ પાતળું આવરણ છે. તો એમ કહે છે કે ઘણીવાર પ્રથમ મૈથુન અથવા તો સૌ પ્રથમ સમાગમ વખતે યોનિ પટલ ફાટી જાય છે. જોકે યોનિ પટલ તૂટવાનું આ એકમાત્ર કારણ નથી. એ ઉપરાંત બીજા ઘણા કારણો છે કે જેને લીધે યોનિ પટલ તૂટી શકે. અચાનક પડવાથી, કોઈ આંચકો લાગવાથી અથવા તો યોનિ ટેમ્પોનનો ઉપયોગ કરવાથી પણ યોનિ પટલ તૂટી શકે. બાજુની આકૃતિ એમાં યોનિ ટેમ્પોન તમે જોઈ શકો છો. આ એવી રચના છે કે જે રૂ અથવા તો એવા પોચા સ્પંચમાંથી બનાવેલ છે કે જે રુધિરને શોષવાનું કામ કરી શકે છે. માનો કે કોઈ સ્ત્રીની અંદર ઋતુચક્ર દરમિયાન જો યોનિ માર્ગમાંથી ઋતુસ્ત્રાવ એનો પ્રવાહ વધુ પડતો બહાર આવતો હોય, મતલબ યોનિ માર્ગમાંથી વધુ પડતું બ્લીડિંગ થતું હોય, તો એને રોકવા માટે આ રચના યોનિ માર્ગમાં દાખલ કરી દેવામાં આવે છે અને એનું નામ છે યોનિ ટેમ્પોન. એક પ્રકારનું આ દાક્તરી સાધન છે જે ઋતુચક્ર દરમિયાન ઋતુસ્ત્રાવના પ્રવાહને શોષવા માટે, એને રોકવા માટે ઉપયોગી છે.
તો આ યોનિ ટેમ્પોન માનો કે આની અંદર દાખલ કરવામાં આવે યોનિ માર્ગની અંદર, તો પણ યોનિ પટલ એનાથી ઘણી વખત શું થઈ શકે, તો કે તૂટી શકે. આ ઉપરાંત કેટલીક રમતો જેવી કે ઘોડેસવારી કરતી વખતે પણ યોનિ પટલ તૂટી શકે, અથવા તો સાયકલ સવારી કરતી વખતે પણ યોનિ પટલ તૂટી શકે. તો આપેલું છે કે કેટલીક સ્ત્રીઓમાં યોનિ પટલ મૈથુન ક્રિયા બાદ પણ જળવાઈ રહે છે, તૂટતું જ નથી. આવું પણ બની શકે. કેટલીક સ્ત્રીઓની અંદર મૈથુન ક્રિયા બાદ પણ યોનિ પટલની હાજરી હોય છે. ટૂંકમાં યોનિ પટલની હાજરી અથવા તો ગેરહાજરી એ કૌમાર્ય અથવા તો જાતીય અનુભવનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. માનો કે કોઈ સ્ત્રીનું પ્રજનન તંત્ર તપાસવામાં આવે અને આ યોનિ માર્ગમાં આવેલું યોનિ પટલ જો તૂટેલું હોય તો એવું બિલકુલ સમજી શકાય નહીં કે આ સ્ત્રીએ જાતીય અનુભવ કરેલો છે અથવા તો એ કૌમાર્ય ધરાવતી નથી, મતલબ એ વર્જિનિટી ધરાવતી નથી. બરાબર છે. મતલબ વર્જિનિટી અથવા તો સેક્સ્યુઅલ એક્સપિરિયન્સ એને યોનિ પટલ અથવા તો હાઇમેન એની હાજરી કે ગેરહાજરી સાથે કોઈ લેવા દેવા છે નહીં. મતલબ યોનિ પટલ તૂટેલું હોય તો એવું બિલકુલ સમજી શકાય નહીં કે એ સ્ત્રીએ જાતીય અનુભવ કરેલો છે. ચાલો રેડી. તો મિત્રો, બાહ્ય જનનેન્દ્રિયો એ મુખ્યત્વે 5 ભાગ ધરાવે છે. એમાં એક ભાગ મોન્સ પ્યુબિસ એટલે મેદપેશીનું બનેલું પોચી ગાદી જેવી રચના છે, એની ઉપર પ્યુબિક વાળ છે. મુખ્ય ભગોષ્ઠ મતલબ યોનિ માર્ગના દ્વારને બહારની બાજુએથી ઘેરે છે. એની અંદર ગૌણ ભગોષ્ઠ છે. યોનિ માર્ગની અંદર એક આવરણ છે જેને કહેવાય યોનિ પટલ અથવા તો હાઇમેન, અને ભગ શીશ્નિકા એ આંગળી જેવો પ્રવર્ધ કે જે 2 ગૌણ ભગોષ્ઠના જોડણ સ્થાને અને ઉપરની તરફ છે. વધુ પડતું વર્ણન તો આ આખું વર્ણન શેનું છે, તો કે યોનિ પટલનું જ આપેલું છે. તો મિત્રો, અહીંયા બાહ્ય જનન અંગનું વર્ણન પૂરું થાય છે. હવે આપણે જોઈ લઈએ કે માદા પ્રજનન તંત્ર આપણે શરૂ કરેલું, તો એમાં કેટલા ભાગ આપણે કીધેલા, તો કે પહેલું એક જોડી અંડપિંડ, આપણે પહેલું વર્ણન એનું કરેલું. એક જોડી અંડવાહિની, એના 3 ભાગ, અંડવાહિની, નિવા, તુંબિકા અને ઇથમસ. પછી ગર્ભાશયની દિવાલ 3 પડની. પછી ગ્રીવાનું વર્ણન પણ આપણે કરેલું. યોનિ માર્ગ અને બાહ્ય જનનેન્દ્રિય. બાહ્ય જનનેન્દ્રિયોમાં કેટલા ભાગ હતા, તો કે 5. તો હવે એક જ વસ્તુનું વર્ણન બાકી છે. માદા પ્રજનન તંત્રમાં એક જોડી સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે સ્તન ગ્રંથિઓ આવેલી છે. તો એક જોડી સ્તન ગ્રંથિ એની રચના કેવી છે અને દૂધનો સ્ત્રાવ એની અંદરથી કઈ રીતે ઉત્પન્ન થાય છે, આપણે એની ચર્ચા હવે કરીએ. ચાલો મિત્રો, તો આપેલું છે કે ક્રિયાશીલ સ્તન ગ્રંથિ એ બધા જ માદા સસ્તન વર્ગના પ્રાણીની શું છે, તો કે લાક્ષણિકતા છે. હવે માદા સસ્તન વર્ગના પ્રાણી હોય તો એની અંદર સ્તન ગ્રંથિ સક્રિય હોય. જો સ્તન ગ્રંથિ નરમાં પણ હાજર તો છે પણ એ નિષ્ક્રિય છે. જ્યારે માદા પ્રાણીની અંદર સસ્તન વર્ગનું પ્રાણી હોય તો સ્તન ગ્રંથિ એ એની મુખ્ય લાક્ષણિકતા છે અને એ જોડીમાં આવેલી છે. તે ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી અને જોડમાં આવેલી રચના છે. એમાં ગ્રંથિમય પેશીઓ આવેલી છે. આ બધી પેશીઓ છે જે ગ્રંથિ છે, જે દૂધનો સ્ત્રાવ કરે છે.
અને એની અંદર ચરબી ભરેલ છે. ચરબી એટલે કે મેદ. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, અહીંયા મેદ દેખાય છે, આ ચરબી છે. તો સ્તન ગ્રંથિની અંદર ચરબી અને ગ્રંથિમય પેશી આવેલી છે. આગળ આપેલું છે કે દરેક સ્તન ગ્રંથિ એમાં ગ્રંથિમય પેશી એ 15થી 20 સ્તન ખંડમાં વહેંચાયેલ છે. તો આકૃતિની અંદર અહીંયા લખેલું છે સ્તન ખંડ. તો અહીંયા જે આ બતાવેલ છે, માનો કે આપણે આટલો આ ભાગ લઈ લઈએ તો આ એક ખંડ છે. માનો કે આટલો આ ભાગ લઈ લઈએ તો આ બીજો ખંડ છે. એવા સ્તન ગ્રંથિની અંદર કુલ ખંડ કેટલા છે? તો કે 15 to 20, 15થી 20 સ્તન ખંડ આવેલા છે. આ સ્તન ખંડ એ કુપિકાઓ તરીકે ઓળખાતા કોષોના સમૂહ ધરાવે, જેને કહેવાય સ્તન કુપિકા. તો દરેક સ્તન ખંડની અંદર આવા કોષોના સમૂહો છે અને એ દરેક કોષોના સમૂહો એને અહીંયા નામ આપેલું છે સ્તન કુપિકાઓ. ચાલો, રેડી છે? તો સ્તન કુપિકાઓ તરીકે ઓળખાતા કોષોના સમૂહ છે અને આ સ્તન કુપિકાઓના કોષ એ દૂધનો સ્ત્રાવ કરે છે. બસ. હવે એ દૂધનો સંગ્રહ ક્યાં થાય? તો કે સ્તન કુપિકાઓના પોલાણમાં. પોલાણ એટલે કે ગુહામાં. મતલબ હું આવું કહી શકું કે 15થી 20 સ્તન ખંડ છે. દરેક સ્તન ખંડમાં કોષોનો સમૂહ એને કહેવાય સ્તન કુપિકાઓ. એના કોષો દૂધનો સ્ત્રાવ કરે, એના પોલાણમાં એનો સંગ્રહ થાય. સ્તન કુપિકાઓ આ દૂધને ક્યાં મોકલશે? તો કે એ દૂધને એ સ્તન નલિકામાં મોકલે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે સ્તન કુપિકાઓ એ સ્તન નલિકામાં ખુલે છે. દરેક ખંડની સ્તન નલિકાઓ ભેગી મળી અને સ્તન વાહિની બનાવે છે. શું બનાવે છે? તો કે સ્તન વાહિની. આ આકૃતિને ઝૂમ કરીને જોઈએ તો તમને વધુ ખ્યાલ પડે. ચાલો, આ આકૃતિ હવે થોડી ક્લીન દેખાય છે. તો આ જે દોરેલું છે એ સ્તન ખંડ છે. એમાં આ જે ભાગ દોરેલો છે એટલો ભાગ છે એ શું છે? તો કે સ્તન કુપિકા છે. આમાં રહેલા કોષો દૂધનો સ્ત્રાવ કરે, એના પોલાણમાં એનો સંગ્રહ થાય. પછી આ નળીઓની અંદર એ દૂધ આવે. તો આ જે નળીઓ છે એ નળીઓનું નામ લખેલું છે સ્તન નલિકા. અને સ્તન નલિકા આગળના ભાગે થોડી પહોળી બને તો એને કહેવાય સ્તન તુંબિકા. ચાલો, રેડી? સ્તન તુંબિકા હજી અહીંયા આગળ મોટી નળીમાં ફેરવાય તો એને કહેવાય દુગ્ધ નળી. દુગ્ધ નળી સ્તન ગ્રંથિની ટોચ ઉપર આવેલો નિપ્પલ નામનો આ ભાગ છે. એમાં એક છિદ્ર જેવી રચના હોય અને એ છિદ્ર મારફતે દૂધનો સ્ત્રાવ શરીરની બહાર થાય છે. નવજાત શિશુ લગભગ 6 મહિના સુધી બહારનો કોઈ ખોરાક લઈ શકતું નથી. એટલે એના વિકાસ માટે, એના પોષણ માટે માત્ર સ્તન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતું દૂધ એ એકમાત્ર આધાર છે. તો આપ્યું છે કે ઘણી સ્તન વાહિનીઓ ભેગી મળી અને પહોળી સ્તન તુંબિકા બનાવે. આકૃતિમાં ખાલી તુંબિકા લખ્યું છે, તમે સ્તન તુંબિકા લખી શકો. જે દુગ્ધ વાહિની અથવા તો દુગ્ધ નળી એની સાથે શું છે? તો કે જોડાયેલ છે. લેક્ટિફેરસ ડક્ટ. આ નામ આપણે ઇંગ્લિશમાં પણ ધ્યાનમાં રાખશું. દુગ્ધ નળી અથવા દુગ્ધ વાહિની સાથે જોડાય છે, જેના દ્વારા દૂધ શોષાવાથી બહાર નીકળે છે. આ નિપ્પલની અંદર આવેલું છિદ્ર, નિપ્પલનું વર્ણન નથી આપેલું પણ આકૃતિમાં નામ છે તો આપણે ધ્યાનમાં રાખશું. આકૃતિમાં બીજા પણ ઘણા નામ છે, બધા ધ્યાનમાં રાખશું. આ પાસળીઓ છે બધી. આ પાસળીની વચ્ચે આવેલા સ્નાયુઓ છે જેને કહેવાય આંતરપાસળી સ્નાયુ. આંતર એટલે વચ્ચે આવેલ, પાસળીઓની વચ્ચે આવેલ સ્નાયુ એટલે આંતરપાસળી સ્નાયુ. અને ખાસ આપણે એ ધ્યાનમાં રાખશું કે આ આખી જે સ્તન ગ્રંથિ છે એ સ્તન ગ્રંથિને આધાર આપતા આ ઉરસ પ્રદેશના સ્નાયુઓ છે જેનું નામ આપ્યું છે પેક્ટોરાલિસ મેજર મસલ.
આ નામ આપણે ખાસ ધ્યાનમાં રાખશું મિત્રો. એનું કારણ છે વર્ણનમાં આ નામ આપેલું નથી. પેક્ટોરાલિસ મેજર મસલ, જે સ્તન ગ્રંથિને આધાર આપે છે, એની સાથે સ્તન ગ્રંથિ જોડાયેલી છે. તો મિત્રો સરસ મજાની આપણે માદા પ્રજનન તંત્રની ભવ્ય રજૂઆત અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો માદા પ્રજનન તંત્રના ટોટલ ભાગ અને એનું વર્ણન ખાસ ભૂલાય નહીં. હું ટોટલ ભાગના નામ ફરીથી બોલું છું. એક જોડી અંડપિંડ છે, એક જોડી અંડવાહિની, એક ગર્ભાશય, એક ગ્રીવા, એક યોનિ માર્ગ, બાહ્ય જનનેન્દ્રિયો 5 છે. 5ના નામ ખાસ ભૂલાય નહીં. મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, ભગ શિશ્નિકા અને છેલ્લો ભાગ છે યોનિ પટલ. ચાલો રેડી. અને છેલ્લી વાત આપણે છેલ્લું વર્ણન કર્યું એક જોડી સ્તન ગ્રંથિ કે જે માદા પ્રજનન તંત્રની અંદર સહાયક પ્રજનન અંગ તરીકે છે. તો મિત્રો આ વિડીયો ખૂબ લાંબો છે, માટે એને 3-4 વખત રિપીટ કરીને જોવાનો છે. વારંવાર ટેક્સ્ટબુકની આકૃતિઓ જોવાની છે. એટલે 100% હું ગેરંટી આપું છું કે આ પ્રશ્ન તમને આવડી જ જશે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક અને શેર કરજો. આજનું લેક્ચર અહીંયા સુધી રાખીએ. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.